આજે તો ઉઠતા આવે જ ખરાબ સમાચાર. એસી નહીં તાવ આવી ગયો કા ઓલો ભાઈ તો હજી હાજોય નથી થયો, હું તો પડ્યો ત્યાં. હવે આ નહીં તાવ આવ્યો આજે તો. 3 જણા પહેલાં એના પપ્પાને કિરાતને તાવ આવ્યો. મને લાગે છે એનો જ બધાને ચેપ લાગ્યો, એના લીધે કિશુને આવ્યો, કિશુને લીધે એસીને આવ્યો. એસીને તો અમારે મટી જશે નહીં. ઓલાને એવું લાગે છે કે આજે હવે લઈ જાઓ છો દવાખાને, કારણ કે દવા તો 3 ટાઈમ પીવડાવીને મટી જાય. હવે એમ થાય છે કે હેલો ગુડ મોર્નિંગ. મારી તો ગુડ મોર્નિંગ નથી, મોર્નિંગ ગુડ નથી, ખરાબ છે. કારણ કે બેને મજા નથી. હવે જાય છે અત્યારે દવા લેવા. તમારી ગુડ મોર્નિંગ. આઈ હોપ તમારી ગુડ મોર્નિંગ હોય. છોકરાઓને મજા ન હોય ને એટલે આપણને જરાય મજા આવે નહીં. હવે એ આખો દી પછી આમનામ પડ્યા રહીએ, દવા લઈ આવી એટલે જોયો હવે હરખું થઈ જશે. તો દવા લે 2 દિવસથી દવા પીવડાવી, પણ આને ભાઈને કાંઈ ફેર પડ્યો નહીં. પીવડાવી ત્યાં લાગે સારું, પછી વળી નહીં. તો આજે તો મારી યશીને કાંઈ થાય, જરાય કાંઈ થાય ને એટલે એને પહેલાં ઉલટી થાય. તો હવે એને સવારમાં ઉઠીને દવાખાના નામ લીધું ત્યાં રોવા માંડીને રોય એટલે થઈ ઉલટી. તો હવે કીધું એને દેખાડી દેજો, પછી જાય છે તો ભેગું દેખાડી દે, નહીં તો પછી વધી જાય વળી. એના કરતાં જાય છે તો 1 ધક્કે 2 ધક્કા થઈ જાય. તાવ આવી રીતે માપે ડૉક્ટરને આપણે જેટલું બોલતા જાય ને આ થાય એટલી બબે દવા લખતા જાય વધારે આવું થાય. પીવડાવવા પીવડાવી તો આ બેનને તો થોડું ફરકું થઈ ગયું, પણ આ ભાઈ હજી એને થોડુંક વધારે છે. ટીંગલી મન મારે મને એક ચપટ મારી ઉલાડો. મમ્મી શું કરો છો? કેના કપડાં? ભયું શું તો છે, તાવ આવ્યો છે તો. હું છીકાઉં તો સેડા નીકળી જાય મારે. અત્યારે એવું જ થયું. તમે ઘરે આમ જ કરતા હશો છોકરીઓ? એટલે બધાય મમ્મી હું કપડાં નથી ધોતી, પણ કપડાં વારું છું. કેવી રીતે કપડાં ધોવો છો? આટલા કપડાં ધોવાઈ ગયા. આટલા આજે અમે સ્કૂલ નથી ગયા, તાવ આવ્યો તો એટલે આયા નથી ઉતારતા. કેટલો અવાજ આવે, છકડો નીકળો હમણાં. અસાણી થઈ ગયા. અત્યારે ડીશનું જમી લીધું. લાવું દવા એને બનાવીને આપી છે. ઓલી બોટલ રહીને બોટલ કાચની છે, તો લાવ બનાવીને પીવડાવી દીધા બોટલ. આમાં છે પાવડર આવી 5 પાણીની બોટલ હતી. તો હું અત્યારે જોતી હતી ને તો આટલું પાણી કેટલું છે, 10 ml પાણી છે, 10 રૂપિયાનું છે. આમાં એવું શું એને નાખ્યું હોય છે, શું હોય છે? 10 ml પાણી 10 રૂપિયાની આટલી બોટલ છે. આ બોટલને મિક્સ કરી આ બધી બોટલ પછી એને
પીવડાવવાની છે દવા એવી રીતે છે. હાલો એને પીવડાવી દો દવા, બેયને પીવડાવવાની છે એકમાંથી. આ એ બે બાજવા માંડી છે, એને કંઈક ફટકું લાગે છે, બેયને કંઈક માથાકૂટ થઈ લાગે. જો એક ગ્લાસ પકડો ને કંઈક આ પકડી લો. એ બે હરખી જ છે રીતે, ઢાંકણું નાનું મોટું છે ને એટલે, બાકી બેને તારા ત્રણે મેલ જ છે. સૂંઘાઈ નહીં, સૂંઘાઈ નહીં, સૂંઘી તો કડવી જ લાગે. જસી પીએ કે જોઈ લે, તને તો દવા તો કડવી છે ને દીકું, થોડીક તો કડવી લાગે જ ને. કેવી હતી? ખાટી ખાટી હતી. પહેલાં મને એમ થતું હતું કે મારા વિડીયો નથી બનાવવા, શું કામ કે મારું ઘર છે વ્યવસ્થિત નથી, બધું આમ જેમ તેમ કર્યું છે, આવી રીતે બધું કર્યું છે ને, મને કે હું વિડીયો ઉતારીશ ને તો સારું નહીં લાગે, એટલે પછી હું નહોતી ઉતારતી. પછી મને વિચાર આવ્યો, મેં કીધું ઘરમાં રહેવું મારે, બધું કરવું હરખું મારે, તો તમને લોકોને શું વાંધો, તમારે તો મારી વાતો સાંભળવી છે ને. તો મેં ચાલુ કરી નાખ્યા, મેં કીધું લાવ બનાવવા માંડું, તો હવે બનાવું છું ને હવે ધીમે ધીમે બધું હરખું થાય છે. પહેલાં જાણે ઉપર એમ જ પડ્યું હતું, કાંઈ નહોતું. અહીંયા પડદો લગાવી દીધો, અહીંયા પડદો લગાવવાનો છે, પડદો બનાવી નાખ્યો છે પણ લગાવવાનો બાકી છે, ટાઈમ મળતો નથી. આવું છે, પહેલાં આપણને એમ થાય કે બીજા શું વિચારશે, કે મારું ઘર કેવું છે, પણ હવે જો એવી બધી આપણે ચિંતા કરી કે બીજા શું વિચારશે તો આપણે કોઈ દી આગળ ન વધીએ. તો કીધું નકોડો સાફ કરું કરતી હતી ને, તો ટાઈમ નહોતો મળતો. તો આજે બે સ્કૂલે ગયા નથી, તો આવીને નાસ્તો કરાવવાની ચિંતા નથી જમાડવાની, તો બધું લાવો હવે આજે ઘોડો સાફ કરી નાખે. તો આજે ઘોડાનો વારો આવ્યો છે, તો મારા ઘોડાનું સાફ કરી નાખવા જોઈએ છે. તો સાફ કરું જોઉં તમે હું કેમ સાફ કર્યું છું, કારણ કે અહીંયા અમારે ધૂળ બહુ હોય છે. આજે સાફ કરીશ ને તો પાછું અઠવાડિયા પછી દેખાડીશ ને તો હતું એ નહીં, કારણ કે હમણાં તો પહેલાં તો મહિનો સાફ કરતી હતી, પણ હમણાં તો 2 મહિના જેવું થઈ ગયું, કારણ કે આ જેદુનું યુટ્યુબ ચાલુ કર્યું ને વિડીયો બનાવવાનું, તે દિવસે તો ટાઈમ નથી મળ્યો, એટલે કંઈ કર્યું નથી ને, તો મહિના કરી નાખું. તો હવે આજે કરીશ સાફ. ઘોડો છે ને એટલો ખરાબ થઈ જાય ને કે વાત પૂછોમાં. એ ઘણી વાર તો ચીકણો થઈ જાય, પણ તો ચીકણો નહોતો થયો, પણ ખરાબ વધારે થઈ ગયો હતો, કારણ કે 2 મહિનાથી સાફ નહોતો કર્યો ને. તો પહેલાં બધે હામેણી મારી, પછી સાબુવાળું પોતું કરીને પોતું ફેરવું, બધે આવી રીતે બધે પોતું ફેરવીને એટલે સરસ સાફ થઈ ગયું. ઘણું સાફ થઈ ગયો. વળી પાછું બધું એમાં બધા ડબ્બાને બધા છે ને, અને ધૂળ ચડી ગયું તો સાફ કરીને પછી મૂકીશ પાછું ઉપર બધું. ચાલો પાછું મૂકી દઉં ઉપર. ઘોડો થઈ ગયો સાફ. ટાઈમ ન મળે ને તો ન જ મળે ને, જો મળી ગયો ને આજે મળી ગયો તો કરી નાખ્યો. સાફ કરતા વાર ન નીકળે, આમ તો અડધી પોણી કલાક જેવું થઈ જાય, પણ તોય ક્યાં ક્યાં બધું મને ભર્યું છે એટલું બધું ને, એટલે વાર લાગે થોડીક. તો અત્યારે આ રાતના કપડાં સુકાવા આવ્યા છે. આજે જો ભૂલાઈ ગયા હતા, હોય તો વહેલા નાખ્યા તો બપોરે, પણ સુકવતા ભૂલાઈ ગયા હતા, તો અત્યારે હવે સુકવવા. તો હવે મમ્મી નવરા થાય પછી એન્ડિંગ કરી આપણે. જમીન એન્ડિંગ જ છે, જમીને અંદર જાય એટલે સુઈ જવાનું. થોડીક વાર અમને બહાર રમવા દે એટલે ઓસરીમાં, પછી અમને બોલાવે એટલે અમે આવતા રહી. કા સુઈ જવાનું. દવાઈ કેટલી પીવાની? રાતની એ છે જમીન પછી. હોય જ ને, આજે તો ખબર નહીં દિવસ કેવો હોય, બધાય તબિયત ખરાબ. બપોર પછી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ, મમ્મીને ઉલટી ચાલુ થઈ ગઈ નહીં. આજે ખબર નહીં દિવસ કેવો હોય ગયો.
બટેકા નાખીને નીચે જાય પછી જમી લે. બંધ કરી દઉં તો ખાઈને પછી એન્ડિંગ કરી સુવા જમીન જમીન એટલે એ બે એક હતા યો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. બાય બાય.